નમસ્કાર. ચલો આજે ખૂબ જ અગત્યના સવાલ પર વાત કરીએ. એ સવાલ જે દરેક ઘર, દરેક સ્કૂલ સાથે જોડાયેલો છે. વિદ્યાર્થીઓમાં શીખવાની પ્રેરણા. આપણે સમજવાની કોશિશ કરીશું કે બાળકોમાં ભણવાનો જે ઉત્સાહ હોય છે એ અચાનક ઓછો કેમ થઈ જાય છે અને એને ફરીથી કેવી રીતે જગાવી શકાય. આ એ સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. ભલે આપણે શિક્ષક હોઈએ, માતા-પિતા હોઈએ કે પછી શિક્ષણ નીતિઓ બનાવતા હોઈએ. તો ચાલો આજના વિશ્લેષણમાં આ સવાલના મૂળ સુધી પહોંચીએ. પણ આ સમસ્યાનો ઉકેલ શોધતા પહેલાં એ સમજવું તો પડશે ને કે આ પ્રેરણા એટલે કે મોટિવેશન આખરે એ છે શું? ચાલો પહેલાં એના મૂળભૂત ખ્યાલને સમજીએ. જુઓ, પ્રેરણા શબ્દ આવ્યો છે લેટિન શબ્દ મોવેરે પરથી, જેનો મતલબ થાય છે આગળ વધવું. એટલે કે આ એક એવી અંદરની તાકાત છે, એવી ચિનગારી છે જે આપણને કોઈ પણ કામ કરવા માટે મજબૂર કરે છે. અને ભણતરના મામલે તો આ એ જ ચિનગારી છે જે જ્ઞાન મેળવવાની ઈચ્છા જગાવે છે. હવે આ પ્રેરણા છે ને એના મુખ્યત્વે બે પ્રકાર હોય છે. એક છે બાહ્ય પ્રેરણા, જે સારા માર્ક્સ, કોઈ ઇનામ કે પછી સજાના ડરથી આવે છે. એ એક સાધન જેવું છે. પણ આપણો અસલી ધ્યેય તો છે આંતરિક પ્રેરણા, જ્યાં શીખવાની મજા જ સૌથી મોટું ઇનામ બની જાય છે. તો પછી સવાલ એ થાય કે જો બાળકોમાં શીખવાની આટલી સ્વાભાવિક ઈચ્છા હોય તો એ સમય જતાં ઓલવાઈ કેમ જાય છે? ક્યાં ગાયબ થઈ જાય છે ચિનગારી? ચાલો હવે એ મુખ્ય કારણોને સમજીએ જે આ ઉત્સાહને ખતમ કરી નાખે છે. તો આ પ્રેરણા ઓછી થવા પાછળના કારણો શું છે? જ્યારે સંશોધન કરવામાં આવ્યું ત્યારે મુખ્યત્વે 4 મોટા કારણો સામે આવ્યા. હા, 4 એવા મુખ્ય પરિબળો છે જે વિદ્યાર્થીઓના ઉત્સાહ પર સીધી અસર કરે છે. તો કયા છે આ 4 કારણો? પહેલું, શિક્ષક અને ક્લાસરૂમનો માહોલ. બીજું, વિદ્યાર્થીની પોતાની માનસિક સ્થિતિ. ત્રીજું, આપણો અભ્યાસક્રમ અને પરીક્ષાની સિસ્ટમ. અને ચોથું, ઘર અને મિત્રોનું વાતાવરણ. ચાલો હવે આ દરેકમાં જરા ઊંડા ઉતરીએ. જરા વિચારો, એક એવો ક્લાસરૂમ જ્યાં રોજ બસ એ જ ચોક અને ટોક ચાલે છે, જ્યાં કોઈ નવા પ્રયોગ નથી, કોઈ મજા નથી, અને ઉપરથી શિક્ષકનો ડર. આવા માહોલમાં કોઈ વિદ્યાર્થી સવાલ પૂછવાની હિંમત કેવી રીતે કરે? શીખવું એ તો એક બોજ જ બની જાય ને. અને પછી શું થાય છે? વિદ્યાર્થીના મનમાં એક વાત ઘર કરી જાય છે: મારાથી આ નહીં જ થાય. આને મનોવિજ્ઞાનમાં શીખેલી લાચારી કહે છે. મતલબ કે વારંવારની નિષ્ફળતા પછી એ માની જ લે છે કે એનામાં કોઈ આવડત જ નથી. આ વિચાર જ એની બધી પ્રેરણાને ખતમ કરી નાખે છે. હવે વાત કરીએ ક્લાસરૂમની બહારની. જો ભણતરને રોજિંદા જીવન સાથે જોડવામાં ન આવે તો વિદ્યાર્થીને લાગશે કે આ બધું ભણીને શું ફાયદો? અને એમાં જો મિત્રો પણ એવા મળે જે ભણવાને મજાક સમજતા હોય તો પછી તો વાત જ પૂરી થઈ ગઈ. સારું, તો આપણે સમસ્યાઓ તો ઘણી બધી જોઈ લીધી, પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. તો ચાલો હવે એ જોઈએ કે આ બુઝાઈ ગયેલી જ્યોતને ફરીથી કેવી રીતે પ્રજ્વલિત કરી શકાય. આ માટે આખી શિક્ષણ પદ્ધતિને બદલવાની જરૂર છે. પેલી જૂની ચોક એન્ડ ટોક અને ગોખણપટ્ટીવાળી સિસ્ટમને ભૂલી જવી પડશે. એની જગ્યાએ આપણે પ્રવૃત્તિ આધારિત, જીવન સાથે જોડાયેલું અને ભયમુક્ત વાતાવરણ બનાવવું પડશે, જ્યાં શીખવું એક મજાની રમત બની જાય. અને આ કામ શિક્ષકો કેવી રીતે કરી શકે? એના માટે આ 5 સરળ પણ ખૂબ જ અસરકારક ટૂલ્સ છે. પહેલું, બાળકના પ્રયત્નોને બિરદાવો, ખાલી માર્ક્સને નહીં. બીજું, કોઈ વાર્તા કે કોયડાથી પાઠ શરૂ કરો. ત્રીજું, શૈક્ષણિક રમતો કે ફિલ્ડ ટ્રીપ જેવી નવીન પદ્ધતિઓ અપનાવો. ચોથું, નાના નાના લક્ષ્યો આપો, જેથી એમનો આત્મવિશ્વાસ વધે. અને પાંચમું અને સૌથી અગત્યનું, એવો ક્લાસ બનાવો જ્યાં કોઈને અપમાનનો ડર ન હોય. અહીંયા આખી ગેમ એ છે કે શરૂઆતમાં ભલે કોઈ ઇનામ કે શાબાશી આપવી પડે, પણ ધીમે ધીમે જ્યારે વિદ્યાર્થીને સફળતાનો સ્વાદ ચાખવા મળે છે ત્યારે એ બહારની પ્રેરણા એની અંદરની તાકાત બની જાય છે. એ પોતે જ શીખવા માટે પ્રેરિત થાય છે. પણ આ ફેરફાર ખાલી 1-2 ક્લાસરૂમમાં કરવાથી નહીં ચાલે. આ માટે તો આખી શિક્ષણ વ્યવસ્થામાં ઉપરથી નીચે સુધી બદલાવ લાવવાની જરૂર છે. ચાલો જોઈએ કે દેશના સ્તરે આ માટે શું પ્રયાસો થઈ રહ્યા છે. અને આ દિશામાં આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 એક બહુ મોટું અને સકારાત્મક પગલું છે.
આનો મુખ્ય હેતુ જ એ છે કે શિક્ષણને ગોખણપટ્ટીમાંથી બહાર કાઢીને વધુ રસપ્રદ અને જીવન ઉપયોગી બનાવો. આમાં બેગલેસ ડેઝ જેવી કેટલીક શાનદાર પહેલ છે. વિચારો, વર્ષમાં 10 દિવસ બાળકો દફતર વગર શાળાએ જાય અને માટીકામ, સુથારીકામ જેવી કળાઓ શીખે. આનાથી પુસ્તકોનો બોજ ઓછો થશે અને બાળકો હાથ વડે કામ કરીને શીખશે. આ જ તો છે સાચું વ્યવહારુ શિક્ષણ. અને આ નવું પ્રોગ્રેસ કાર્ડ તો ખરેખર ક્રાંતિકારી છે. હવે ખાલી માર્ક્સ નહીં, પણ રમતગમત, કળા અને બીજા જીવન કૌશલ્યોને પણ એટલું જ મહત્વ મળશે. આનો મતલબ એ છે કે દરેક બાળક પોતાની કોઈને કોઈ આવડત માટે સન્માન મેળવી શકશે. પણ એક વાત આપણે ખાસ યાદ રાખવી પડશે. આ બધી જવાબદારી ખાલી શિક્ષકોની નથી. જો સિસ્ટમ જ શિક્ષકોને સપોર્ટ નહીં કરે, એમને તાલીમ નહીં આપે, શાળાઓમાં સારી લાઇબ્રેરી કે સાધનો નહીં હોય, તો શિક્ષક પણ શું કરશે? એટલે આખા તંત્રએ સાથે મળીને કામ કરવું પડશે. એટલે અંતમાં આપણે એ સમજવું પડશે કે જો કોઈ વિદ્યાર્થી ભણવામાં પાછળ રહી જાય છે, તો એ ખાલી એની નિષ્ફળતા નથી, એ આખી સિસ્ટમની નિષ્ફળતા છે. આપણે દોષનો ટોપલો વિદ્યાર્થી પર ઢોળવાનું બંધ કરવું પડશે. કારણ કે અંતિમ ધ્યેય શું છે? અંતિમ ધ્યેય એ છે કે શીખવું એક બોજ નહીં, પણ એક આનંદદાયક અનુભવ બને. જ્યારે ભણવામાં મજા આવવા લાગશે, ત્યારે પ્રેરણા તો આપોઆપ આવી જ જશે. અને એ જ આપણા શિક્ષણના ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.